નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડોલર સામે રૂપિયો ગગડ્યો, પેટ્રોલના ભાવ વધવાની શક્યતા। ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તક મેળાનું આયોજન। પૂર્વ મિસ ઇન્ડિયા નતાશા સુરી અમદાવાદની મુલાકાતે। સંસદ ઉપર હુમલાની 10મી વર્ષી, અફઝલને ફાંસી ક્યારે? ફ્રેમ બોક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની નેટવર્ક ઓફિસનો અમદાવાદમાં પ્રારંભ। જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય રૂપિયામાં સતત ઘટાડો નોંધાતા બેંકો અને આયાતકારો અમેરિકી ડોલરની માંગ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે। આજે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ઘટીને 53.29 પૈસાની ઓલ ટાઈમ નીચી સપાટીએ પહોંચી ગયો છે। રૂપિયામાં ડોલર સામે 35 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે। નિષ્ણાંતોનું કહેવું છે કે દુનિયાની ઇકોનોમીમાં હાલની અનિશ્ચિતતાને જોતા રૂપિયા ઉપર ઘટાડાનું દબાણ બની રહેવાની અસર છે। માનવામાં આવી રહ્યું છે કે રૂપિયો સતત નીચે જવાને કારણે તેલ કંપનીઓ પેટ્રોલની કિંમત વધારી શકે છે। પેટ્રોલની કિંમતો અંગેની સમીક્ષા પણ આ સપ્તાહે થનાર છે। ડિસેમ્બરમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આ વખતની સમીક્ષામાં કિંમત વધારવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે ડોલરની તુલનામાં રૂપિયો નીચે જઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓને કિંમતો વધારે ચૂકવવી પડે છે। પુસ્તક પ્રેમીઓ માટે સારા સમાચાર છે। આજથી 8 દિવસ માટે ગોવર્ધન ભવન ખાતે સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પુસ્તક મેળો અને વેચાણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં વિવિધ 24 ભાષાઓમાં પુસ્તકો ઉપલબ્ધ છે અને તમામ પુસ્તકો ઉપર 20% જંગી ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવી છે। સાહિત્ય વાંચનાર વર્ગ વધે તે માટે સાહિત્ય અકાદમી ઠેર ઠેર જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ આવા સેમિનારો યોજશે। अहमदाबाद के सभी पुस्तक प्रेमी एवं साहित्य प्रेमी जिसके साथ और कॉलेज और स्कूल लाइब्रेरीज ने इसका लाभ उठाए। ये भारत में इतने जो स्टेट है जो सभी साहित्य मालूम होने के लिए अकादमी की तरफ से सभी भाषाओं में किताबें प्रकाशित करती है। तो यहाँ अहमदाबाद में हम लोगों ने 3 साल के बाद जो वार्षिक पुस्तक प्रदर्शनी लगाई है जिसमें 24 भारतीय भाषाओं की किताबें यहाँ उपलब्ध है। संघर्ष करो तो शांति करो અને તેને બતાવવામાં જરાય સંકોચ ન રાખો, તેમ જણાવી રહી છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા કમ અભિનેત્રી નતાશા સુરી। યુટીવી બિંદાસ ઉપર 25મી ડિસેમ્બરથી દર રવિવારે સાંજે બિગ સ્વિચ સિઝન 3 રિયાલિટી શો આ વખતે હટકે સબ્જેક્ટ સાથે જોવા મળશે। રિયાલિટી શોના કોન્સેપ્ટને પિતાના પૈસે એસ કરતા 8 છોકરા છોકરીઓ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે। આ શોમાં અમદાવાદના ધનાઢ્ય પરિવારની યુવતી પણ છે। આ શોને હોસ્ટ કરી રહી છે નતાશા સુરી। ગઈકાલે બિગ સ્વિચના પ્રમોશન માટે આ મિસ ઇન્ડિયા અમદાવાદની મહેમાન બની હતી। શોમાં જજની ભૂમિકા ભજવશે મશહૂર ડિરેક્ટર રોહિત શેટ્ટી। રોહિત સાથેનો એક્સપિરિયન્સ શેર કરતા નતાશા જણાવે છે કે તેનો સ્ટ્રગલ જગ જાહેર છે। તે પોતે ડાઉન ટુ અર્થ પર્સન છે। ઘણા સંઘર્ષ બાદ રોહિતે પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે। તેની સાથેનો એક્સપિરિયન્સ ખૂબ ગ્રેટ રહ્યો। बिग स्विच में इनको कोई लग्जरीज नहीं दी है, हमने सारी बेसिक अमेनिटीज निकाल दी है। तो इन्हें अगर ऐशो आराम खरीदना है तो इन्हें काम करना है, और जो काम करना है वो बहुत डिफिकल्ट काम है। मीनियल जॉब्स करने हैं, ऐसे जॉब्स करने जो इन्होंने पहले कभी नहीं किए। सेल्समैन बनना है, डिलीवर करना है पिज्ज़ा को, कुरियर करना है चीज़ें, तो बहुत ही इनके लिए बहुत टफ है ये सारी चीज़ें। और पहली बार ज़िंदगी में ये लोग ये सब कुछ कर रहे हैं, पर इन्हें करना ही होगा क्योंकि सर्वाइव जो करेगा एंड तक वो जीतेगा और उसी की बिग डिमांड पूरी होगी। एंड वी हैव रोहित शेट्टी विद अस हु इज देयर गॉडफादर। और शो का मकसद है कि इन बच्चों के लाइफ में एक ट्रांजिशन और रिफॉर्मेशन लाए। तो एक बहुत ही खूबसूरत एम है शो का। एंटरटेनमेंट इज वन थिंग, बट जब ये बच्चे यहाँ से जाएंगे इन्हें पैसे की जो वैल्यू समझ में आएगी और लाइफ की जो असली लाइफ का असली रूप दिखेगा। आई थिंक इट्स गोइंग टू बी सो लवली। देयर पेरेंट्स विल बी सो थैंकफुल, दे विल बी सो थैंकफुल कि वो लोग बिग स्विच में आए। સંસદ ઉપર આતંકવાદી હુમલાને આજે 10 વર્ષ પૂર્ણ થયા। 13મી ડિસેમ્બર 2001ના રોજ સંસદની સુરક્ષા કાજે શહીદ થયેલા સુરક્ષા કર્મીઓને આજે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ હામિદ અંસારી, પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, નાણામંત્રી પ્રણવ મુખર્જી, લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ગૃહમંત્રી પી ચિદમ્બરમ સહિતના નેતાઓ હાજર રહ્યા। આ હુમલો 13 ડિસેમ્બર 2001ના રોજ સવારે 11:40 થયો હતો। તે સમયે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું। હુમલો કરનાર જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદી જે કારમાં સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા, 20 મિનિટની અંદર આ હુમલાને અંજામ આપી દેવાયો અને 9 સુરક્ષા કર્મીઓ શહીદ થયા।
બીજી તરફ અફઝલ ગુરુને સંસદ ઉપર હુમલામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 18 ડિસેમ્બર 2002ના રોજ સ્થાનિક અદાલતે ફાંસીની સજા આપી હતી અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે પણ 2003માં સજા યથાવત રાખી અને સુપ્રીમમાં પણ તેની સજાને જારી રહી ફાંસીની તારીખ 20 ઓક્ટોબર 2006 નક્કી કરાઈ હતી. આજે 10 વર્ષ વીતવા છતાં અફઝલને ફાંસી આપવામાં આવી નથી. શહીદ થયેલા સુરક્ષા કર્મીઓના પરિવારો પણ ન્યાય ક્યારે મળશે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. ભારતની અગ્રણી એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રેમબોક્સ એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સે ભારતીય આઈટી પ્રોફેશનલને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રામાણિક સિસ્કો સર્ટિફિકેશન પૂરા પાડવા અગ્રણી પેન્ટા CCIE અને માસ્ટર ટ્રેનર ખવાર ભટ્ટના સહયોગમાં અમદાવાદના નેટવર્ક્સનો પ્રારંભ કર્યો છે. મુંબઈમાં વડુ મથક ધરાવતી નેટવર્ક્સે 14 શહેરોમાં સુસજ્જ ઓફિસ શરૂ કરી છે, જેમાં દિલ્હીમાં 4, હૈદરાબાદમાં 2 અને અમદાવાદ, ચંદીગઢ, ગુડગાંવ, ઇન્દોર અને પુણેમાં એક સેન્ટરનો સમાવેશ થાય છે. નેટવર્ક્સ 8 મહિનાના સિસ્કો સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ ઓફર કરશે, જેની કિંમત 2 લાખ રૂપિયા છે. અહીં તાલીમ લેનારા નવી પેઢીના સર્ટિફાઈડ આઈટી નિષ્ણાતોને ભારતમાં રૂપિયા 6 લાખ અને વિદેશમાં 20 લાખનું વાર્ષિક સેલરી પેકેજ મળશે. નેટવર્કિંગ અને ડેટા સિક્યોરિટીમાં સિસ્કો સર્ટિફાइड निशानों માટે નોકરીની તકો વધી રહી છે. ये एक कोर्स है जिसमें आप एक 8 महीने का कोर्स लेते हैं, जिसमें आप एट दी एंड ऑफ द कोर्स यू गेट अ जॉब. आपको जॉब मिलता है फॉर 6 लाख से 6 लाख पर ईयर का जॉब मिलता है. हमारी जो कंपनी है, वी हैव 14 सेंटर्स अराउंड इंडिया राइट नाउ. हम और 25 और लोकेशंस खोलेंगे इन द नेक्स्ट 1 ईयर. गुजरात का जो पहला सेंटर यहाँ पे है अहमदाबाद में. We are still looking at the other places like Baroda में देख रहे हैं हम. We are looking for franchise partners over there. We have 4 locations in the capital New Delhi में 4 हैं. चंडीगढ़ में है, we have 1 in Indore, we have 1 in Chennai, मुंबई में 2 हैं, पुणे में 2 हैं, बैंगलोर में हैं. So all these different centers are already up and running. वो already चल रहे हैं. गुजरात का जो पहला वाला है वो अहमदाबाद में है. It's already running for the last 2 months. 2 महीने से चल रहा है. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.